પ્રશ્ન 7મો કે આ વાક્ય સમજાવો કે સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય અને ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય હોય અને n ઘાતવાળી બહુપદીને મહત્તમ m શૂન્ય હોય. એટલે આમાં શબ્દ છે આ મહત્તમ, એટલે એ પેલા ખાસ તો સમજવાનું છે. પેલા જોયું કે સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય, એટલે કે આપણે દાખલા લઈએ તો x + 5 આ એક બહુપદી હોય તો શૂન્ય એટલે શું કે જે બહુપદી હોય એને તમે શૂન્યની કિંમત લ્યો તો એમાં x ની કિંમત જે આવે એ એના શૂન્યોની કિંમત થઈ. એટલે જો આના બરાબર 0 મૂકીએ તો આ x ની કિંમત આ -5 આવે. એટલે આ -5 છે આ x + 5 આ એનું શૂન્ય છે. એટલે આવી એક જ સંખ્યા હોય એટલે આ સુરેખ એટલે જેની માથે આ x ની માથે 1 ની ઘાત હોય એ એવાના હંમેશા આ x ની એક જ કિંમત હોય. એટલે કે જ્યાં શૂન્યમાંથી કાપે, એટલે તમે આ ગ્રાફમાં દોરો તો x માઇનસ આવી રીતે આ લાઈન થતી હશે. -5 થાય એટલે y જ્યાં શૂન્ય થાય ત્યાં x ની જે કિંમત હોય. હવે જો દ્વિપદી હોય કે x ની માથે 2 ની ઘાત 3x + 7 આવું હોય તો આમાં તમે એનો શૂન્ય લઈ અને જો ગ્રાફ ઉપર દોરો તો એ કદાચ વધુમાં વધુ 2 જગ્યાએ કાપશે. એટલે મહત્તમ એટલે વધુમાં વધુ. એટલે આના કઈ જગ્યાએ ના કાપતું હોય, કાંઈ એક જ જગ્યાએ અથવા તો એક જ જગ્યાએ કાપતું હોય અને કાં 2 જગ્યાએ કાપતું હોય, 2 થી વધુ ક્યાંય નહીં. એટલે આવી રીતે દ્વિઘાત બહુપદી હોય એના મહત્તમ શૂન્યો 2 છે અને x ની માથે 3 ની ઘાત હોય +x² + 3x + 7 તો આ x ની મહત્તમ 3 શૂન્યો હોય એના મહત્તમ. એટલે કે એકેય હોય, ન પણ હોય, 2 હોય પણ 3 થી વધુ ના હોય. એવી રીતે જો આને આપણે વધારે લંબાડતા જઈએ, x ની માથે n ની ઘાત હોય, પછી x ની માથે 5, x ની માથે 3 આવી રીતે લાંબી બહુપદી હોય તો આના વધુમાં વધુ શૂન્યો જેટલી ઘાત છે એટલી હોય, એટલે કે n શૂન્યો હોય એવું આ વાક્યમાં છે.